સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં અંબાજી તરફ જતી માતાજીના ભક્તોની પદયાત્રા અવિરત રીતે આગળ વધી રહી છે ત્યારે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા જ્યાં હિંમતનગરમાં પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે જ્યાં ઠેર ઠેર તંત્ર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિસામાં ગોઠવાયા છે ક્યાંક પદયાત્રીઓને પાકા ભોજન માટે છે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ક્યાંક વેજ ખીચડી પીરસવામાં આવેલી છે ત્યારે ખાસ કરીને અમદાવાદના પ્રખ્યાત સદભાવના ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓ દ્વારા સેવા આપવામાં આવી છે પરિવાર સાથે ટ્રસ્ટના સભ્યો પણ અવિરત સેવા આપી રહ્યા છે જ્યારે અમદાવાદના સરસપુરના લોકોએ છેલ્લા 12 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરી અને પદયાત્રીઓને લાભાન્વિત કર્યા છે। વર્ષથી અહીંયા કેમ્પ ચાલે છે અને રસોઈ બી જાતે જ બધા લેડીઝ બધું એકબીજાના હાથથી હાથ બટાવીને ચેનલ કરીને બધા કામ સંપીને સુહૃદય ભાવથી કરતા હોય છે અને સાત્વિક ભોજન જ બનાવીએ છીએ, સાત્વિક ભોજન જ આપીએ છીએ। નાસ્તામાં પણ મંચુરિયન પણ બનાવીએ અને દાબેલી પણ બનાવીએ, અલગ અલગ બપોરના ટાઈમે નાસ્તાના ટાઈમે નાસ્તો પણ આપીએ છીએ અને મેડિકલ કેમ્પમાં પણ દુખાવાની, પેઇન કિલરની, એસિડિટીની પણ અહીંયા આગળ મેડિકલની અને બાજુમાં અમારો કેમ્પ એવો પણ ચાલે છે કે જે મસાજ કોઈને તકલીફ હોય તો મસાજ કરીને મસાજર પણ ફેરવી આપે છે અને મશીન પણ ફેરવી આપે છે। અમે લગભગ 60 થી 62 માણસનો સ્ટાફ છે અમારો અને અમે સૌ 16 થી 17 વર્ષથી ચાલતા નીકળીએ છીએ। જય બહુચર યુવા મંડળ છે અમારું અને અમે તે કાંઠા લુણાવાડા નજીકથી આવીએ છીએ અંબાજી માતાના મંદિરે અને બહુ આનંદ અને ઉલ્લાસથી આવીએ છીએ। અમને કોઈ તકલીફ કે એવું કંઈ પડતું નથી। સતત 12 વર્ષથી સેવા આપીએ છીએ અહીંયા સદભાવના ટ્રસ્ટમાં બ્રહ્માજી ગુપ્તાને ત્યાંથી અમે આખું પરિવાર મળીને સેવા આપીએ છીએ અહીંયા પગપાળા ચાલતા અંબાજી લોકો। વિસામામાં એને દવાનો કેમ્પ છે, મેડિકલ ચેકઅપ છે, છાશ છે, મસાલા છાશ, ખીચડી, દાબેલી, મંચુરિયન વગેરેનું બધાનું આયોજન કરવામાં આવે છે। માતા જાઉં છું, દર્શન કરી માતાજીના ભોગ ધરાઈ એની સેવા કરી અને પછી પાછા વળીએ છીએ। અમે સાધનમાં આવવાનું, ચાલતા જવાનું, પછી સાધનમાં આવવાનું, પોતાની ગાડી લઈને જવાનું, કોઈ તકલીફ નહીં। અમે અત્યારે ચાલતા જઈએ છીએ 5 જણા છે અમે। આ 27 વર્ષ અમારે 48 વર્ષથી મારી ઉંમર 80 વર્ષ।